જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 11 એમાં ચેપ્ટર બીજું એમાં સ્વાધ્યાયનો દાખલો ચોથો પેજ નંબર 50 એની આપણે સમજૂતી વિગતવાર મેળવીશું. નીચેના વ્યવહારો નીલિમાના ચોપડે ક્યાં ખાતે ઉધાર અને ક્યાં ખાતે જમા કરશો તે કારણ સહિત જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને સ્પષ્ટ કીધું છે ક્યાં ખાતે ઉધાર અને ક્યાં ખાતે જમા કરશો, એ તમારે એનું કારણ આપીને સમજાવવાના છે. તો અગાઉ જે આપણે જે ઉદાહરણ શીખી ગયા, ઉદાહરણ 10 અને 11, એમાં આપણને કારણ નહોતું કીધું, છતાંય આપણે એનું કારણ આપતા હતા. બરાબર, એણે આપણને કીધું નહોતું પણ આપણે એનું કારણ આપતા હતા. કઈ રીતનું આપતા હતા એને હું તમને સમજૂતી આપી દઉં. જો વિદ્યાર્થી મિત્રો, અહીં ખાતાનું નામ, ખાતાનો પ્રકાર, અહીં ઉધાર જમાનો જે નિયમ આપણે કહીએ છીએ, બરાબર, એ નિયમ શા માટે મેં તમને લખાવ્યો તો કે આ સ્પષ્ટ તમને સમજાઈ ગયો આનો પ્રકાર છે. હવે પ્રકારમાં આપણે છે ને બે જ બાબત જોતા હતા. જો માલ મિલકતના ખાતા, એમાં નિયમ એવો હતો આવે તો ઉધાર અને જાય તો જમા. તો જો અહીં મેં લખ્યું છે રોકડી શું કહેવાય? મિલકત. એટલે એનો પ્રકાર કયો કહેવાય? માલ મિલકત. રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર. અને માલ મિલકત ખાતામાં બીજું જાય તો જમા થાય. અહીં આપણી પાસે છે રોકડ, અહીં જાય છે તો રોકડ ખાતે જમા. એટલે ઉધાર જમાનો નિયમ છે એ તમે છે એનું કારણ કહી શકો, પણ આપણે સ્પષ્ટ સમજાય એના માટે આપણે શબ્દ વાપર્યો છે ઉધાર જમાનો નિયમ. પછી એણે કીધું છે ઉધાર કે જમા થશે એ આપણે અહીં લખીએ જ છીએ. ઉધાર કે જમા થશે એ આપણે લખીએ જ છીએ. એટલે ઉદાહરણ 11 અને ઉદાહરણ 10માં એની આપણે વિગતવાર સમજૂતી છે એ મેળવી લીધેલી છે. અત્યારે આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો પેજ નંબર 50 ઉપરનો જે આપણે સમજૂતી મેળવવાની છે એ આ રીતે કોષ્ટક દોરી નાખવાનો છે. ક્રમ, ખાતાનું નામ, ખાતાનો પ્રકાર, ઉધાર જમાનો નિયમ અને ઉધાર કે જમા. હવે શીખતા પહેલા આપણે શું ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે અગાઉ આપણે શીખી ગયા, બરાબર, મેં તમને સમજૂતી આપી કે તમને કોઈ પણ વ્યવહાર આપ્યો છે. દાખલા તરીકે આ પહેલો વ્યવહાર આપણને આપ્યો છે કે ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. હવે ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો તો સૌથી પહેલો પ્રશ્ન આપણે એ પૂછવાનો છે કે વ્યવહાર કેવો છે? અત્યારે હું જે બોલ્યો એ કદાચ તમારી પાસે લખેલું ન હોય તો ઉપરના હાંસિયામાં અથવા તમે અડધા પેજેથી દાખલો શરૂ કર્યો હોય તો તમે ગમે ત્યાં લખી નાખો. આપણે છે ને આજે વ્યવહાર ઓળખવા માટે બે પ્રશ્ન પૂછવાના છે. એમાંનો પહેલો પ્રશ્ન વ્યવહાર કેવો છે, એમાં બે જ પ્રશ્નના જવાબ મળશે, બરાબર, રોકડ અથવા તો ઉધાર. એટલે આપણે આને પૂછીએ તો કે આ વ્યવહાર કેવો છે? તો કે રોકડ શબ્દ આવે, રોકડ અથવા વ્યક્તિના નામનો ઉલ્લેખ ન હોય, ચૂકવ્યા કે મળ્યા શબ્દ હોય, ચેક કે બેંક શબ્દ હોય તો વ્યવહાર કેવો થાય? રોકડ વ્યવહાર. અને માત્ર ને માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો વ્યવહાર કેવો થાય? તો ઉધાર વ્યવહાર થાય. આ ક્યાં શીખી ગયા? તો અગાઉ મેં તમને આ જ ચેપ્ટરમાં એનો નિયમ શીખવો તો એના આધારે તમને ખબર પડી. તો પહેલી બાબત એ છે કે આ રોકડ વ્યવહાર છે. આમાં જસલીન પાસેથી લોન લીધી. હવે ક્યાંય એવું બને કે લોન લ્યો ને પૈસા ન મળે? તો કે લોન લ્યો એટલે પૈસા તરત મળી જાય, તો રોકડ વ્યવહાર છે. બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું, બેંકમાં ભરવા ગયા પૈસા ₹30,000, તો એમને કહેવાલો સમજી લીજો મેં તમને 30,000 આપ્યા છે, મને ખાતું ખોલી દો. ત્યાં રોકડા રૂપિયા તમારે ચૂકવવા જ પડે, તો આ વ્યવહાર રોકડ છે. ₹8,000માં કમ્પ્યુટર ખરીદ્યું, આમાં ક્યાંય વ્યક્તિ, બરાબર, કે રોકડનો શબ્દનો ઉલ્લેખ નથી, વ્યવહાર રોકડ છે. સ્ટેશનરી ખરીદી, રોકડ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, વ્યવહાર રોકડ છે. ખરીદી કરી, વ્યક્તિ કે કોઈ નામનો ઉલ્લેખ નથી, વ્યવહાર રોકડ છે. અહીં તમને કીધું રમણ પાસેથી ખરીદી કરી, માત્ર ને માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, તો આ ઉધાર વ્યવહાર છે, બરાબર. પછી અહીંયા તમને કીધું રોકડેથી ખરીદ્યો તો વ્યવહાર રોકડ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 8-9 વ્યવહાર ચેક કર્યા, એમાંથી મોટા ભાગના વ્યવહાર કેવા આવ્યા? રોકડ વ્યવહાર આવ્યા. તો હવે આ વ્યવહારમાં તમારે પહેલી બાબત તો એ કે તમને સ્પષ્ટ સમજાઈ ગયું કે રોકડ ખાતું એક ખાતું તમે લખી નાખશો. હવે રોકડ ખાતામાં તમારી પાસે બે પ્રશ્ન આવે. જો કા રોકડ આવે છે અને કા રોકડ જાય છે.
રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર અને રોકડ જાય તો રોકડ ખાતે જમા. તો એક વ્યવહાર, એક અસર વિદ્યાર્થી મિત્રો તમને આવડી ગઈ. દ્વિનોંધીનામા પદ્ધતિ મુજબ દરેક વ્યવહારની બે અસર થાય. તો તમારે જો રોકડ ખાતું, ખાતાનો પ્રકાર, ખાતાનું નામ, ખાતાનો પ્રકાર, માલ મિલકતના ખાતા અહીં સુધી સેમ રહેશે. ઉધાર જમાનો નિયમ, રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર અને રોકડ જાય તો રોકડ ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે સ્વાધ્યાયના દાખલો સમજવાનો છે એમાં આ વ્યવહાર તો હવે દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી જવો જોઈએ. હવેથી આગળ વધીએ તો આપણી પાસે ક્યાં આવ્યું હતું? તો કે 7માં રમણ પાસેથી ખરીદી કરી. તો કે રમણ કોણ છે? વ્યક્તિ છે. તો આપણે વ્યક્તિ ખાતું એક જોઈ લઈએ. અહીં બેંકનું ખાતું, એનો પ્રકાર વ્યક્તિના ખાતા. અહીંયા જો રમણને બદલે રમણીકને લોનનું ખાતું, વ્યક્તિના ખાતા. તો વ્યક્તિના ખાતામાં તમારી પાસે વિદ્યાર્થી મિત્રો બે જ પ્રશ્ન બને. વ્યક્તિ લાભ આપનાર હોય કે વ્યક્તિ લાભ લેનાર હોય. તો અહીં તમે વ્યક્તિ ખાતા લખો તો તેમાં માત્ર બે જ પ્રશ્ન ઉદ્ભવે. બરાબર? એ બંને પ્રશ્ન તમારે જોવાના કે આ વ્યક્તિ છે એ લાભ લેનાર હોય અથવા તો વ્યક્તિ લાભ આપનાર હોય અથવા લાભ લેનાર હોય. જો આપનાર હોય તો એના ખાતે તમે જમા કરો અને જો લેનાર હોય તો એના ખાતે તમે ઉધાર કરો. આપણે આ બીજો નિયમ છે એ વ્યવસ્થિત સમજ્યા. જો પેલો આપણે માલ મિલકતનો નિયમ સમજાતા, રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, રોકડ જાય તો રોકડ ખાતે જમા. આ કોઈ પણ મિલકત હોઈ શકે રોકડને બદલે, ત્યાં ધ્યાનમાં લખાય. વ્યક્તિ આપનાર ખાતે જમા, એનું નામ લખીને કરવાનું. લેનાર ખાતે ઉધાર, એનું નામ લખીને કરવાનું. આગળ વધીએ. બરાબર? અહીંથી લારી ભાડાના એવા છેક વ્યવહાર છેલ્લે આવે છે ત્યારે આપણે ઉપજ ખર્ચ લેશું. ત્યાં સુધી 12મો વ્યવહાર ત્યાં સુધી ઉપજ ખર્ચના વ્યવહાર નથી. સમજૂતી મેળવતા જઈએ. હું જે લખાવું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે સૌથી પહેલા જો તમે આ વ્યવસ્થિત ફોર્મેટ ન દોરેલું હોય તો અહીંથી વિડીયો તમે પુશ કરી ફોર્મેટ દોર્યા પછી આ દાખલો જે ગણાવું છું એમાં તમે આગળ વધશો. હાલો, હવે પહેલો પોઈન્ટ આપણે વિદ્યાર્થી મિત્રો સરળતાથી સમજી ગયા કે ધંધામાં રોકડ વ્યવહાર છે તો એક રોકડ ખાતું આવ્યું છે અથવા ઉધાર વ્યવહાર છે કે વ્યક્તિના નામનું ખાતું આવશે. હાલો, ઉપર તમે પેલું લખી નાખ્યું વ્યવહાર કેવો છે, રોકડ કે ઉધાર. હાલો, હવે તમારે વ્યવહાર સમજવાનો છે કે વ્યવહાર શેનો છે. તો હમણાં તમને આ દશક વ્યવહાર પાછા સમજાવી દઉં કે વ્યવહાર શેનો છે એના માધ્યમથી. તો હાલો, પેલું છે ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. હાલો, રોકડા કોણ લાવે? તો અહીં કીધું છે નીલિમા. બરાબર? એ ધંધાના માલિક છે અને રોકડ લાવે. હવે માલિક રોકડ લાવે ધંધામાં તો પહેલા ચેપ્ટરમાં તમે શીખી ગયા ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે તો એને શું કહેવાય? મૂડી. તો મૂડી કહેવાય. તો તમારા વ્યવહાર શેનો બન્યો વિદ્યાર્થી મિત્રો? મૂડીનો. તો આમાં બીજું ખાતું કેનું આવશે? મૂડીનું. હાલો, બીજો વ્યવહાર ₹10,000ની જસલીન પાસેથી લોન લીધી. આ વ્યવહાર શેનો છે? લોન લીધી તેનો. કોની પાસેથી? જસલીન પાસેથી. તો બીજું ખાતું આવશે જસલીનની લોનનું ખાતું. હાલો, ત્રીજો વ્યવહાર ₹30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. હાલો, આપણે શું કર્યો વ્યવહારમાં? તો કે બેંકમાં ગયા અને બેંકમાં પૈસા ભર્યા અને બેંકમાં ખાતું ખોલાવ્યું. તો વ્યવહાર કેનો બન્યો? બેંકનો. એટલે બીજું ખાતું પડશે બેંકનું ખાતું. ચોથો વ્યવહાર ₹8,000માં કમ્પ્યુટર ખરીદ્યું. વ્યવહાર શેનો છે? તો કે કમ્પ્યુટરની ખરીદી કરી એટલે કમ્પ્યુટર ખાતું. હવે જો કમ્પ્યુટર ધંધાની મિલકત ગણાશે વિદ્યાર્થી મિત્રો એટલે અહીં ખરીદ ખાતું નહીં આવે પણ કમ્પ્યુટરનું ખાતું આવશે. હવે એ જ અપવાદ પાછો અહીંયા દૂર કરવાનો. ₹1,000ની સ્ટેશનરી ખરીદી. હવે સ્ટેશનરી એ ધંધાનો ખર્ચ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ખર્ચ કહેવાય. એટલે આપણે શું કર્યું? સ્ટેશનરી ખર્ચ. એટલે અહીં ખરીદી ખાતું નહીં આવે કારણ કે આ સ્ટેશનરી છે તમે વાપરશો પૂરી થઈ જાય છે. આનો વેચવાનો હેતુ નથી. ખરીદી અને વેચવાનો હેતુ હોય એને આપણે માલ સામાન કહેવાય. બરાબર? આપણે ઉપયોગ કરવા માટે છે ધંધાનો ખર્ચ એટલે સ્ટેશનરી ખર્ચ ખાતું. હાલો, 6 ₹20,000ની ખરીદી કરી. ખરીદી કરી મતલબ કે વ્યવહાર શેનો? ખરીદીનું એટલે કે ખરીદ ખાતું.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન વ્યવહારને એ પૂછવાનો કે વ્યવહાર કેવો છે, રોકડ કે ઉધાર. અને બીજું વાક્ય લખવાનું, બીજો પ્રશ્ન વ્યવહાર શેનો છે, તો અહીં લખો તો મૂડીનો વ્યવહાર, જસલીનની લોનનો વ્યવહાર, બેંકનો વ્યવહાર, કમ્પ્યુટરનો, સ્ટેશનરી ખર્ચનો, ખરીદીનો વ્યવહાર. તો એ બધા ખાતાના નામ બન્યા. હવે સરળતાથી આપણે આગળ વધીએ અને આપણે વ્યવસ્થિત સમજૂતી લખતા જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું 2 પોઈન્ટને ધ્યાનમાં રાખી અને લેક્ચરમાં આપણે આગળ વધીએ છીએ. તો અહીં આપણે જોતા જશું કે ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. વ્યવહાર કેવો છે, રોકડા શબ્દ આવ્યો એટલે રોકડ વ્યવહાર થયો. તો એક ખાતું આપણે કયું બનાવું છું, રોકડ ખાતું. હાલો, રોકડ ખાતું એનો પ્રકાર કેવો બને વિદ્યાર્થી મિત્રો, રોકડ ખાતું જે બનાવશું બરાબર. તો અહીં જોતું જાઓ, અહીં લખશું રોકડ ખાતું. પ્રકાર કયો વિદ્યાર્થી મિત્રો, રોકડી શું કહેવાય, ધંધાની મિલકત એટલે માલ મિલકત. હવે ધંધાનો માલિક ધંધામાં રોકડ લાવે છે બરાબર, એટલે ધંધામાં રોકડ આવે છે. તો ઉધાર જમાનો નિયમ લખશું, રોકડ આવે છે અને રોકડ ખાતે ઉધાર. તો પેલો વ્યવહાર લખી નાખશું. હાલો બરાબર, પેલો પોઈન્ટ લખતા જશો. હાલો, રોકડ આવે છે એનો પોઈન્ટ. હાલો, રોકડ ખાતું, માલ મિલકત, રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર. હવે એની સાથે જોઈએ કે રોકડ લાવી ધંધો શરૂ કર્યો. રોકડ લાવનાર કોણ, નીલિમાઈ કોણ છે, ધંધાના માલિક. ધંધાના માલિક ધંધામાં કાંઈ પણ આપે તો એને શું કહેવાય, મૂડી. તો બીજું ખાતું કયું આવે વિદ્યાર્થી મિત્રો, મૂડી ખાતું આવે. હાલો, તો બીજું ખાતું જો અહીં વિદ્યાર્થી મિત્રો જે ઉદાહરણ હતું ને એમાં જે કોપી પેસ્ટ હતું ને એ જ વસ્તુ તમારે લખવાની થાય. તો તમને હું આમાં કાંઈ નવું શીખવતો નથી, માત્ર તમારે યાદ રાખવાનું હતું કે હું શું કરાવું છું. જો પહેલો વ્યવહાર કોપી ટુ કોપી થઈ ગયો, મૂડી ખાતું. પ્રકાર થાય વ્યક્તિના ખાતા. ધંધાનો માલિક મૂડી આપનાર છે, આખે આખું લખવું હોય તો માલિક મૂડી આપનાર છે એટલે મૂડી ખાતે જમા થાય. માલિકનું નામ ક્યાંય ચોપડે આવશે નહીં. નેક્સ્ટ, ₹10,000ની જસલીન પાસેથી લોન લીધી. લોન લીધી તો રોકડ આવે કે જાય, આપણે લોન લીધી હોય તો રોકડ આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે શીખી ગયા છો, રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર. તો આની જ વાક્ય થાય. તો પહેલી તમને છે એક અસર તમને આવડી ગઈ રોકડ ખાતાની. રોકડ ખાતાની અસર કોપી પેસ્ટ કરીને તમે મૂકી દીધી. હાલો, પહેલો પોઈન્ટ તમારો બેઠે બેઠો કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ, હાલો, હવે જસલીન પાસેથી લોન લીધી એટલે વ્યવહાર શેનો છે, જસલીનની લોનનો. હાલો, તો બીજું ખાતું બનાવશું, જસલીનની લોન ખાતું. જસલીનની લોન ખાતું. હાલો, જસલીનની લોન ખાતું. પ્રકાર કયો થાય, વ્યક્તિ ખાતા. જસલીન શું બનશે, લોન આપનાર છે અને જસલીન ખાતે શું થાય, આપનાર હોય તો આપનાર ખાતે હંમેશા શું થાય, જમા. એટલે જસલીનની લોન ખાતે જમા. તો અહીં જો મૂડી છે ને, મૂડી માલિક આપનાર હતા. તો જો અહીંથી જ હું વસ્તુ લખું છું એટલે તમને એની સમજૂતી મળતી જાય કે હું પોઈન્ટ તમને નવો શીખવતો નથી. જસલીનની વ્યક્તિ કહેવાય, વ્યક્તિ કહેવાય એટલે વ્યક્તિના ખાતા. જસલીન લોન આપનાર છે તો મૂડી શબ્દ કાઢી નાખશું અને ત્યાં આપણે લખી નાખશું જસલીન લોન આપનાર છે. અને જસલીન ખાતે, જસલીનની લોન ખાતે જમા. જો વિદ્યાર્થી મિત્રો તમારે લોન શબ્દ છે એને વધારે ધ્યાનમાં રાખવાનો છે, કારણ કે વ્યક્તિ ઉછીના રૂપિયા નથી આપતા. કઈ રીતે આપે છે, તો કે લોન સ્વરૂપે આપે છે. તો તમારે લોન સ્વરૂપે જ્યારે પૈસા મળતા હોય ત્યારે તમે લોન સ્વરૂપે જ ધ્યાનમાં રાખીને તમે લખશો. હાલો, 3,
₹30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તો ઉદાહરણ તમને બે સમજાવી દીધા. એમાં જો બેંકમાં ભરી ખાતું ખોલાવીને કીધું હોય તો એમાં જે વ્યવહાર આવશે એ જ વ્યવહાર આમાં આવશે. નવું આમાં કાંઈ આવતું નથી. હાલો, બેંકમાં ભર્યા, બરાબર. તો રોકડ ખાતું આવ્યું, બેંકમાં ભર્યા એટલે રોકડ ખાતું આવ્યું. રોકડ આવે કે જાય? તો કે રોકડ જાય, બરાબર. રોકડ ખાતે જમા. તો એવો એક રોકડનો વ્યવહાર લઈ લઈએ જે રોકડ જાતી હોય એવો વ્યવહાર. હાલો, રોકડ ખાતું, પ્રકાર માલ મિલકત, રોકડ જાય, રોકડ ખાતે જમા. હાલો, ત્રીજો પોઈન્ટ. પેલું રોકડ ખાતું, માલ મિલકત, બેંકમાં ખાતું ખોલાવ્યું એટલે રોકડ જાય, રોકડ ખાતે જમા. હાલો, શું કર્યું? તો કે બેંકમાં ભર્યા એટલે બીજું ખાતું શેનું બને? બેંકનું ખાતું. બેંકનું ખાતું. બેંક કેમાં આવે? તો કે બેંક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય. એટલે પ્રકાર આવશે વ્યક્તિના ખાતા. હાલો, હવે બેંકમાં ભર્યા વિદ્યાર્થી મિત્રો, તો બેંક છે એ રોકડ શું બનશે? લેનાર કે આપનાર બનશે? તમારે જોવાનું થશે, બરાબર. બેંક છે એ રોકડ લેનાર કે આપનાર? તો કે બેંક છે એ રોકડ શું બનશે? લેનાર બનશે. બેંક રોકડ લેનાર છે. હવે વ્યક્તિ ખાતાના નિયમ મુજબ લેનાર ખાતે ઉધાર એટલે બેંક ખાતે ઉધાર થાય. બેંક ખાતે ઉધાર. તો દરેકમાં જોઈ લેશો વિદ્યાર્થી મિત્રો, એક રોકડ ખાતું આવ્યું જે સેમ ખાતું આવ્યું, અને બીજું ખાતું ત્રણેયમાં જો વ્યક્તિના ખાતા આવ્યા તો આપનાર હોય તો જમા કર્યા, આપનાર હોય તો જમા કર્યા, લેનાર હોય તો ઉધાર કર્યા. હાલો, 4, 8,000 માં કમ્પ્યુટર ખરીદ્યું. હાલો, કમ્પ્યુટર ખરીદ્યું, કાંઈ કીધું નથી એટલે વ્યવહાર કેવો બન્યો? રોકડ વ્યવહાર. હવે કમ્પ્યુટર ખરીદી કરવા માટે ગયા, હવે તમે વિચાર કરો છો કે કમ્પ્યુટર ખરીદી કરવા માટે ગયા હોય તો વ્યવહાર રોકડ હોય તો રોકડ આવે કે જાય? તો કે કમ્પ્યુટર ખરીદ્યું તો રોકડા દેવા જ પડે ને, તો રોકડ જાય. તો રોકડ જાય એનો આખો વ્યવહાર તો તમારી પાસે જોવો જોઈએ. રોકડ જાય વ્યવહાર 4, રોકડ જાય, રોકડ ખાતે જમા. તો આખો પોઈન્ટ લઈ લો તમે. રોકડ ખાતું, માલ મિલકતના ખાતા, રોકડ જાય, રોકડ ખાતે જમા. હાલો, એક વ્યવહાર તમને આવડી ગયો. હવે જો હજી શેનો વ્યવહાર છે? કમ્પ્યુટર. હવે કમ્પ્યુટર તમે ધંધામાં ખરીદ્યું તો કમ્પ્યુટર લઈ ખરીદ્યા પછી એનો હેતુ કેનો છે? વેચવાનો છે? નથી વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એનો તમારે ઉપયોગ છે ધંધામાં કાયમી કરવાનો છે. એટલે કમ્પ્યુટર ધંધાની બનશે મિલકત. જ્યારે મિલકતની ખરીદી કરતા હોય ત્યારે ખરીદ ખાતું નહીં પણ મિલકતનું ખાતું આવશે એટલે આપણે એમાં લખશું કમ્પ્યુટર ખાતું. કમ્પ્યુટર ખાતું. હાલો, પ્રકાર કયો આવે વિદ્યાર્થી મિત્રો? માલ મિલકત. હાલો, કમ્પ્યુટર ખરીદશું તો કમ્પ્યુટર આવે છે એટલે ઉધાર. કમ્પ્યુટર આવે છે કમ્પ્યુટર ખાતે ઉધાર.
કમ્પ્યુટર ખાતે ઉધાર. નેક્સ્ટ 5 1000ની સ્ટેશનરી ખરીદી. હવે 1000ની સ્ટેશનરી ખરીદશો તો તમે સ્ટેશનરીનો વ્યવહાર કેવો બન્યો? રોકડ વ્યવહાર. અહીં તમને વ્યક્તિનું નામ કે કાંઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી, તો રોકડ જાય તો જમા. આગળથી એક વ્યવહાર એવો લખી નાખશું આપણી પાસે જે હશે એ જ. બરાબર. અહીં આપણી પાસે હતું, જો જેમ કમ્પ્યુટરમાં હતું, રોકડ ખાતું, માલ મિલકત, રોકડ જાય એટલે જમા, તો એનો જ પોઈન્ટ રિપીટ થયો. રોકડ જાય છે તો તમારે એક જ વસ્તુ જોવાની, રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા, રોકડ ખાતું માલ મિલકતનો પ્રકાર જ આવશે. હવે સ્ટેશનરી ખરીદી છે શેના માટે? તો કે ધંધો લઈને બેઠા છીએ, કાયમી ધંધો ચલાવશું, ચોપડા, પેન, પેન્સિલ, સ્ટેપલર, બરાબર, આ બધી વસ્તુ સ્ટેશનરીમાં આવે. ઝેરોક્સના પેજ બધી વસ્તુ. તો ધંધાનો શું બને? ખર્ચ. તો બીજું ખાતું બનશે સ્ટેશનરી ખર્ચ ખાતું. સ્ટેશનરી ખર્ચ ખાતું. એનો પ્રકાર કયો બનશે? ઉપજ ખર્ચ. ઉપજ ખર્ચ. હાલો, ઉપજ ખર્ચનો નિયમ તમે યાદ રાખો જી, કે ધંધાનો ખર્ચ હોય કે ધંધાની ઉપજ હોય. આ શું છે? સ્ટેશનરી ધંધાનો ખર્ચ છે. સ્ટેશનરી ધંધાનો ખર્ચ છે. અને ખર્ચ હોય તો શું કરીએ? ઉધાર કરીએ. તો સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર થાય. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. 7 રૂપિયા 30,000ની રમણ પાસેથી ખરીદી કરી. રૂપિયા 30,000ની રમણ પાસેથી ખરીદી કરી. કાંઈ નથી કીધું એટલે તમે માલની ખરીદી કરેલી હોય, પણ તમને વ્યક્તિનું નામ આપ્યું છે, તો આ વ્યવહાર છે કેવો છે? તો કે ઉધાર વ્યવહાર છે. તો એક રમણનું ખાતું આવશે. અને તમે શું કર્યું? ખરીદી. શેની? તો કે માલની. એટલે બીજું ખાતું આવશે ખરીદીનું ખાતું. બંને ખાતાના નામ લખી નાખશું. સોરી, આપણી પાસે અત્યારે છઠ્ઠો વ્યવહાર બાકી રહી ગયો છે. 5 પૂરા કર્યા. છઠ્ઠો વ્યવહાર પહેલા રૂપિયા 20,000ની ખરીદી કરી. આમાં કાંઈ કીધું નથી એટલે કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર. અને બીજો શેનો વ્યવહાર છે? તો કે ખરીદીનો. બે ખાતા બનાવશું. એક રોકડ વ્યવહાર. હવે ખરીદી કરશું તો રોકડ આવે કે જાય? તો કે જાય. તો રોકડ જાય એવો પોઈન્ટ એક પહેલા સૌથી પહેલા બેઠો લખી નાખશું. રોકડ જાય છે. અહીં સુધી જે આવ્યો હતો એ જ વ્યવહાર. રોકડ જાય છે તો રોકડ ખાતે જમા. અને બીજું કે વ્યવહાર શેનો છે? તો કે ખરીદીનો. ખરીદ ખાતું. ખરીદીનો વ્યવહાર છે ખરીદ ખાતું. પ્રકાર કયો આવશે? માલ મિલકત. હવે જો વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં તમને ખરીદી છે ને ઉદાહરણમાં લખાવી હતી. હવે ત્યાંથી હું લઈ આવું છું. એનું કારણ શું છે? તો કે ખરીદ ખાતું, માલ મિલકતના ખાતા, માલ આવે ખરીદ ખાતે ઉધાર. હર હંમેશ માટે આનો જવાબ આ જ રહેશે. તમને એક વખત ખાલી ખરીદ ખાતું આવડી ગયું તો એનો પ્રકાર માલ મિલકત, માલ આવે છે, બરાબર, અને આવે તો ઉધાર. આ રીતે તમારે યાદ રાખવાનું રહે. ખરીદ ખાતું, માલ મિલકતના ખાતા, માલ આવે ખરીદ ખાતે ઉધાર. જ્યારે ખરીદ ખાતું આવશે ત્યારે હંમેશા આ જ રીતે આવશે. હાલો, એ જ રીતે 7 30,000ની રમણ પાસેથી ખરીદી કરી. માત્ર ને માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ છે એટલે રમણ ખાતું અને ખરીદીનું ખાતું. હાલો, 7 રમણ ખાતું અને બીજું આવશે ખરીદીનું ખાતું.
હવે વિદ્યાર્થી મિત્રો બીજું ખરીદીનું ખાતું આવશે તો અહીં મેં તમને કીધું જ ખરીદ ખાતું માલ મિલકત માલ આવે છે ખરીદ ખાતે ઉધાર એ જ આવશે એમાં એક શબ્દ ક્યાંય બદલે નહીં. હાલો રમણ ખાતું છે એ આપણે શીખવું પડે કે રમણ ખાતું છે કયું આવશે રમણ કોણ છે તો કે વ્યક્તિ તો ત્યાં લખશું વ્યક્તિના ખાતા. હાલો વ્યક્તિના ખાતા. હવે રમણ પાસેથી આપણે ખરીદી કરી તો વ્યક્તિના ખાતા નિયમ મુજબ રમણ છે આપનાર છે કે લેનાર છે તો કે રમણ છે એ માલ આપનાર બને. આપણે રમણ પાસેથી ખરીદી કરશું બરાબર તો રમણ માલ આપનાર છે. રમણ માલ આપનાર છે અને આપનાર ખાતે શું થાય વિદ્યાર્થી મિત્રો તો કે આપનાર ખાતે જમા થાય. રમણ ખાતે જમા રમણ ખાતે જમા. હાલો નેક્સ્ટ 8 રૂપિયા 15,000 નો માલ રૂપિયા 28,000 માં રોકડેથી વેચ્યો. હવે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે અટપટો પ્રશ્ન એ આવીને બને છે કે 15,000 નો માલ છે એ 28,000 માં વેચ્યો. હવે આપણી પાસે અત્યારે ક્યાંય રકમ રૂપિયાનું કોલમ નથી એટલે રકમ રૂપિયા આપણે અત્યારે સમજતા નથી. માત્ર આપણે શું કર્યું તો કે રોકડેથી વેચ્યો. તો રોકડેથી વેચ્યો એટલે એક ખાતું કયું બને રોકડ ખાતું અને બીજું ખાતું કયું બને વેચાણનું ખાતું. હાલો રોકડેથી માલ વેચશું તો રોકડ આવે કે જાય વિદ્યાર્થી મિત્રો રોકડેથી માલ વેચશું તો કે રોકડ આવે. તો એવું એક વાક્ય આખે આખું લઈ લઈએ કે જેમાં રોકડ આવતી હોય. હાલો આપણી પાસે અહીંયા છે રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર. હાલો લખી નાખશું આપણે 8 રોકડ ખાતું માલ મિલકતનું ખાતું રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર અને બીજું ખાતું કેનું બનશે વેચાણ ખાતું. કયું બનશે વેચાણ ખાતું. હવે જો ખરીદ ખાતું છે એ માલ મિલકત આવે વેચાણ માલ મિલકત આવે. ખરીદી કરશું તો માલ આવે વેચાણ કરશું તો માલ જાય. આવે તો ઉધાર થાય જાય તો જમા એટલે કે વેચાણ ખાતે જમા થાય. અગાઉના ઉદાહરણમાંથી જોઈ લઈએ આપણે. આપણી પાસે જ્યાં વેચાણ આવ્યું હતું તો વેચાણને આપણે લખ્યું હતું એ જ આવશે. એટલા માટે હું ત્યાંથી કોપી પેસ્ટ લઉં છું તમને સમજાય કે હું જે છે એનું એ જ પોઈન્ટ આમાં આવે છે બીજું કંઈ આવતું નથી. વેચાણનું ખાતું. વેચાણ ખાતું માલ મિલકતના ખાતા માલ જાય વેચાણ ખાતે જમા. ચાલો એ જ રીતે 9 રૂપિયા 8,000 નો માલ રૂપિયા 15,000 માં નીલાને વેચ્યો. તો જો 8 અને 9 માં કેટલો ફેર 8 માં રોકડેથી વેચ્યો એટલે રોકડ ખાતું ને વેચાણનું ખાતું. 9 માં નીલાને વેચ્યો તો નીલાનું ખાતું અને વેચાણ ખાતું. કારણ કે માત્ર ને માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ છે એટલે વ્યવહાર કેવો છે તો કે ઉધાર હોય તો વ્યક્તિ ખાતું એટલે નીલાનું ખાતું બનશે અને વ્યવહાર શેનો છે તો કે વેચાણ એટલે વેચાણનું ખાતું બનશે. તો બંને ખાતા બનાવી લઈએ. 9 નીલાનું ખાતું નીલાનું ખાતું પ્રકાર કયો બને વ્યક્તિ બરાબર. હવે નીલાને વેચ્યો તો નીલા શું બનશે લાભ લેનાર બનશે. પહેલા તો પ્રકાર લખી નાખશું વ્યક્તિના ખાતા
નીલા માલ લેનાર છે. નીલા માલ લેનાર છે. વ્યક્તિના ખાતા મુજબ લેનાર હોય તો ઉધાર, નીલા ખાતે ઉધાર. હાલો, હવે બીજું ખાતું કેનું બનશે? વેચાણનું. તો વિદ્યાર્થી મિત્રો, વેચાણનું ખાતું, માલ મિલકત પ્રકાર, માલ જાય, વેચાણ ખાતે જમા, આ જ આવશે. કોપી પેસ્ટ, આ જ વસ્તુ તમારે લખવાની થશે. ચાલો, નેક્સ્ટ વ્યવહાર 10મો વ્યવહાર. ₹2000 નો માલ રમણને પરત કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં રમણને અને 11માં છે ₹1500 નો માલ નીલાએ પરત કર્યો. તો રમણને, ને શબ્દ છે ત્યારે આપણે પરત કરનાર છીએ, એટલે આપણે રમણ પાસેથી શું કર્યું હોય તો તમારે યાદ રાખવું પડે કે રમણ પાસેથી આપણે ખરીદી કરવી. કેટલામો વ્યવહાર છે? તો અહીં જો કે 7મો વ્યવહાર. 30,000ની રમણ પાસેથી આપણે ખરીદી કરી હતી. હવે આપણે એમાંથી 2000 નો માલ રમણને પરત કર્યો, તો શું બન્યું? તો ખરીદેલો માલ આપણે રમણને પરત કર્યો, એટલે એને કહેવાય ખરીદ પરત. જ્યારે 11માં શું કીધું છે? ₹1500 નો માલ નીલાએ પરત કર્યો. તો નીલાએ પરત કર્યો, તો નીલાને આપણે શું કર્યું હતું? તો કે 9મો વ્યવહાર જોવો, તો કે નીલાને માલ વેચ્યો તો એણે પરત કર્યો, તો આને કહેવાય વેચાણ પરત. હાલો, તો આમાં એક ખરીદ પરત ખાતું આવશે, બીજું રમણનું ખાતું આવશે. આમાં એક વેચાણ પરતનું આવશે અને બીજું નીલાનું આવશે, કારણ કે આમાં વ્યક્તિ સાથે લેવડ દેવડ કરીએ છીએ, એટલે બીજું ખાતું વ્યક્તિનું બનશે, વ્યવહાર ઉધાર ગણવામાં આવશે. હાલો, 10મો વ્યવહાર. રમણ, તમારે શબ્દ યાદ રાખવાનો. રમણને કીધું છે તો પરત કરનાર છે, બરાબર. આપણે રમણને પરત કર્યો એટલે પરત કરનાર આપણે બન્યા. તો આપણે ખરીદી કરી હોય તો માલ આપણે પરત કરી શકીએ. નીલાએ પરત કર્યો, તો નીલા ત્યારે જ પરત કરે જો આપણે નીલાને માલ વેચ્યો હોય તો. હાલો, તો 10માં ખરીદ પરત ખાતું અને રમણ ખાતું. ખરીદ માલ પરત ખાતું પણ લખી શકાય, ખરીદ પરત ખાતું. અને બીજું ખાતું આવશે રમણ ખાતું. રમણ ખાતું. હવે વિદ્યાર્થી મિત્રો, ખરીદ પરત બરાબર એ શું થશે? માલ મિલકત ના ખાતા. બરાબર, ખરીદી છે એનો જ પ્રકાર, એટલે માલ મિલકત ના ખાતા. હવે આપણે જોશું કે આ જે ખરીદ પરત ખાતું છે એમાં ખરીદેલો માલ પરત જાય છે, તો અહીંથી તમે જુઓ તો વેચાણનો નિયમ લાગુ પડશે. પ્રકાર માલ મિલકત, અહીં લખશું ખરીદેલ માલ પરત જાય છે. ખરીદેલ માલ પરત જાય છે એટલે પરત જાતો હોય તો ખરીદ પરત ખાતે જમા. ખરીદ પરત ખાતે જમા. હવે એવું રમણનું ખાતું, તો તમારી પાસે જો 7મા વ્યવહારમાં રમણનું ખાતું હતું, બરાબર. તો અહીંથી આપણે એના ખાતાના પ્રકાર વ્યક્તિ ખાતા તરીકે લઈ લઈએ, યોગ્ય ફેરફાર આપણે કરતા જઈશું. હાલો, રમણનું ખાતું પ્રકાર તો વ્યક્તિ છે એટલે વ્યક્તિ ખાતાનું જ રહેશે, પણ હવે જોવાનું રહેશે કે રમણ માલ પરત આપનાર નથી, હવે શું બનશે? લેનાર છે. રમણ માલ પરત લેનાર છે. હવે લેનાર હોય તો શું થાય? ઉધાર થાય. તો રમણ ખાતે શું કરશું? ઉધાર. રમણ ખાતે
ઉધાર. હાલો નેક્સ્ટ 11 રૂપિયા 1500 નો માલ નીલાએ પરત કર્યો. હવે 1500 નો માલ નીલા પરત કરનાર છે, રૂપિયા 1500 નો માલ તો નીલાએ પરત કર્યો, બરાબર. તો નીલાને આપણે શું કર્યું હતું? વેચાણ. તો એક વેચાણ પરત ખાતું આવશે અને એક નીલાનું ખાતું આવશે. વેચાણ પરત ખાતું અને નીલા ખાતું. હવે વેચાણ પરત ખાતું આવે તો આપણે ખરીદ પરત છે ને એને ધ્યાનમાં રાખી અને આપણે પોઈન્ટ ધ્યાનમાં લેશું, કારણ કે ક્રોસ એન્ટ્રી થશે એટલે એનો નિયમ વધારે આપણે અનુકૂળ આવશે. હાલો વેચાણ પરત કર્યો એ માલ મિલકત. હવે અહીંયા શું આવશે? વેચેલ માલ પરત આવે છે. વેચેલ માલ પરત આવે છે અને આવે તો ઉધાર થાય, પણ કેના ખાતે થાય? તો અહીં તમારી પાસે જે ખાતાનું નામ હોય એ ખાતાના નામને ધ્યાનમાં રાખીને થશે. વેચાણ પરત ખાતે ઉધાર. હવે નીલાનું ખાતું. તો નીલાનું ખાતું અહીં જો તમે જે નીલાનો જે વ્યવહાર કર્યો તો ખાતાનો પ્રકાર એ જ આવશે. સામાન્ય ફેરફાર સાથે આપણે એને ધ્યાનમાં લેશું. હાલો નીલાનું ખાતું વ્યક્તિ ખાતા. હવે નીલા પાસેથી આપણે માલ લીધો હતો, બરાબર. હવે આપણે એને શું કરવાનો છે? પરત આપવાનો છે. એટલે નીલા માલ પરત આપનાર છે. વ્યવહાર જોઈ લ્યો વધારે સમજૂતી માટે. નીલાએ પરત કર્યો એટલે નીલા પાસેથી માલ પાછો આવે છે, એટલે નીલા માલ પરત આપનાર છે. હવે પરત આપનાર છે, બરાબર. તો આપનાર ખાતે વ્યક્તિ ખાતાના નિયમ મુજબ શું થાય? જમા થાય. તો નીલા ખાતે જમા. નેક્સ્ટ હવે જોઈ લે વિદ્યાર્થી મિત્રો 12, 13, 14 અને 15 સાથે એકવાર સમજૂતી મેળવી લઈએ. રૂપિયા 1500 એની પહેલા એક પોઈન્ટ આમાં મારે સમજાવવાનો રહી ગયો, જોઈ લઈએ. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આ બે ખાતા અત્યારે નવા આવ્યા, બરાબર. ખરીદ પરત માલ અને વેચાણ પરત માલ ખાતું. તો આ તમારે યાદ કેની સાથે રાખવાના વિદ્યાર્થી મિત્રો? આ ખરીદી અને વેચાણ માલ મિલકતના જ છે. ખરીદી હોય ત્યારે માલ આવે અને ખરીદ પરત હોય તો જાય, જાય તો જમા. વેચાણ હોય તો બરાબર માલ જાય અને વેચાણ પરત હોય તો આવે, આવે તો ઉધાર. આ રીતે તમે ધ્યાનમાં રાખશો. હાઇલાઇટ્સ આપણે એટલા માટે કર્યા. આગળ વધીએ તો આપણી પાસે 4 પોઈન્ટ બાકી રહ્યા. રૂપિયા 500 લારી ભાડાના ચૂકવ્યા, માલ આગથી નાશ પામ્યો, કમિશન ના મળ્યા, પગારના ચૂકવ્યા. તો આ બધાય તમે જુઓ જે લારી ભાડું એટલે વ્યવહાર કેવો બન્યો? રોકડ, બરાબર. અને લારી ભાડું ચૂકવું, ધંધાનો શું બન્યો? ખર્ચ, એટલે ઉપજ ખર્ચ પ્રકાર આવ્યો. માલ આગથી નાશ પામ્યો, ધંધાનું નુકસાન થયું, ઉપજ ખર્ચ થયું. કમિશન ના મળ્યા, આવક થઈ, ઉપજ ખર્ચ થયું. પગાર ચૂકવ્યો, ખર્ચ થયો, ઉપજ ખર્ચ થયો. તો ચારે ચાર છે વ્યવહાર છે ઉપજ ખર્ચના છે, એટલે ઉપજ ખર્ચનો ખાતાનો પ્રકાર આવશે અને ખાતું બનશે. પણ લારી ભાડું ચૂકવું કેવો વ્યવહાર થયો વિદ્યાર્થી મિત્રો? લારી ભાડું છે ચૂકવો રોકડ વ્યવહાર છે. આગમાં માલ છે નાશ પામ્યો એટલે આગથી આપણે શું થયું? નુકસાન થયું છે, બરાબર. એટલે નુકસાનનું ખાતું. અને ખરીદી છે એ માલ જમા થશે. આ એક અટપટો અલગ વ્યવહાર આવશે જેની સમજૂતી હું તમને આપી દઈશ. કમિશન ના મળ્યા એ રોકડા આવ્યા એટલે રોકડ ખાતું. અને વ્યવહાર શેનો છે? કમિશનનો, એટલે બીજું ખાતું કમિશનનું ખાતું. પગારના ચૂકવ્યા તો પગાર ચૂકવો તો રોકડ જાય એટલે રોકડ ખાતું. અને પગાર ધંધાનો ખર્ચ કહેવાય એટલે પગાર ખાતું. ચાલો ચારે ચાર ખાતા સાથે સમજૂતી મેળવતા જઈએ. 12 રૂપિયા 500 લારી ભાડાના ચૂકવ્યા. હાલો તો રોકડ ખાતું અને લારી ભાડા ખાતું. રોકડ ખાતું
લારી ભાડા ખાતું. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ રોકડ ખાતું ને લારી ભાડા ખાતું મેં તમને કીધું તો લારી ભાડાના ચૂકવ્યા, તો આવો વ્યવહાર મારા ખ્યાલથી આપણે અગાઉના ઉદાહરણમાં જોઈ ગયા હતા. અગાઉનું ઉદાહરણ છે જો અહીં દુકાન ભાડું, અહીં જો લારી ભાડા ખાતું આવ્યું, તો વિદ્યાર્થી મિત્રો આ 2 પોઈન્ટ આના જ આવશે. આમાં એક શબ્દ ક્યાંય ફેરફાર થશે નહીં. તો આમાં શું થાય તો તમને અલગ રીતે માત્ર પૂછે, બીજી વાર પૂછે તો તમારે ધ્યાન રાખવું પડે. બાકી જવાબ ઈનો ઈ જ આવે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. રોકડ ખાતું, માલ મિલકત, રોકડ જાય, રોકડ ખાતે જમા. લારી ભાડું ઉપજ ખર્ચના ખાતા, લારી ભાડું ધંધાનો ખર્ચ છે અને લારી ભાડા ખાતે ઉધાર. ચાલો નેક્સ્ટ અટપટો વ્યવહાર છે 13મો. ₹200 નો માલ આગથી નાશ પામ્યો. હવે આગથી નાશ પામ્યો એટલે ધંધાનું શું થયું? નુકસાન. તો આગથી થયેલ નુકસાનનું ખાતું બનશે. બરાબર, આગથી નુકસાન ખાતું. આગથી થયેલ નુકસાન ખાતું. અને હવે જો વિદ્યાર્થી મિત્રો આ માલ આગથી નાશ પામ્યો, તો આ માલની આપણે શું કરી હોય? ખરીદી. હવે ખરીદી કરી હોય, માલ વેચ્યા વગર એનું નુકસાન થઈ ગયું એટલે એટલી ખરીદી ઘટી જશે. એટલે બીજું ખાતું બનશે ખરીદ ખાતું. આ અત્યારે ન સમજાય વિદ્યાર્થી મિત્રો તો આને પેન્ડિંગમાં મૂકી દેજો. આગળ ઉપર જ્યારે 2-3 વખત આ શબ્દ રિપીટ થશે ત્યારે તમને વ્યવસ્થિત સમજાઈ જશે. હવે આગથી થયેલ નુકસાનનું ખાતું. આગથી નુકસાન થયું, પ્રકાર કયો આવે? ઉપજ ખર્ચ. તો ઉપજ ખર્ચ છે ને ધંધાનું શું કહેવાય? નુકસાન છે. તો અહીં જે નિયમ હતો એ જ નિયમ તમારે લાગુ પડશે, માત્ર નામ બદલાવશું. હાલો, પ્રકાર ઉપજ ખર્ચ છે, આગથી થયેલ નુકસાન, આગથી થયેલ નુકસાન એ ધંધાનું શું કહેવાય? નુકસાન કહેવાય. નુકસાન છે. બરાબર, અને નુકસાન થાય તો ઉપજ ખર્ચના નિયમ મુજબ નુકસાન શું થાય? તો કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર થાય. હવે જ્યારે ખરીદ પરત છે ને એ થોડુંક અટપટું ખાતું બનશે. આપણે ખરીદ ખાતું અટપટું ખાતું બનશે. આપણી પાસે ઉપર ખરીદ ખાતું જો હું તમને હરમેશ માટે લખાવતો હતો કે અહીં ખરીદ ખાતું છે, એ જે લખતા હતા એનો નિયમ ત્યાંથી કોપી પેસ્ટ લઈ લેવાનો છે. પણ જ્યારે નુકસાન થાય છે ત્યારે નિયમ બદલી જાય છે. જો ખરીદ ખાતું માલ મિલકત, હવે તમે જુઓ તો આમાં છે ને તમારે અલગ રીતે થશે. હવે આમાં તમે ખરીદી કરતા નથી એટલે માલ આવે છે એવું નહીં થાય, પણ આગથી માલ બળી જાય છે એવું થશે. આગથી માલ બળી જાય છે. હવે જાય છે તો શું થાય? જમા થાય. તો ખરીદ ખાતે જમા થશે. આ એક અપવાદ છે. બરાબર, આ સમજૂતી પહેલાં જૂની ટેક્સ્ટ બુકમાં નહોતી, ત્યાર પછી નવા સિલેબસ આવ્યા, ત્યાર પછી ફેરફાર થયા છે. તો આને એકને તમે અલગથી થોડુંક હાઇલાઇટ રાખશો કે હજી આપણે આ શીખવાનું છે, પૂરેપૂરું આપણે શીખી લીધું નથી. માલ મિલકતના ખાતા, આગથી માલ બળી જાય છે, અને ખરીદ ખાતે જેમાં આગળ ઉપર ઘણી વખત રિપીટ થશે. ક્યારેક હું વિગતવાર એની સમજૂતી પાછી તમને આપી દઈશ. અત્યારે આગળ વધીએ છીએ.
હવે આપણી પાસે 2 પોઈન્ટ આવ્યા, કમિશનના મળ્યા વ્યવહાર રોકડ અને કમિશન ખાતું. 2 ખાતા બનશે, બરાબર. કમિશન ખાતું અને રોકડ ખાતું. આમાં રોકડ આવે છે કે જાય? તો કે કમિશનના મળ્યા રોકડ આવે, તો રોકડ આવે એવો વ્યવહાર લઈ લઈએ આપણે. હાલો, રોકડ આવે, રોકડ ખાતે ઉધાર. બીજું શું કીધું? કમિશન. તો બીજું ખાતું બનાવશું આપણે કમિશનનું ખાતું. કમિશનનું ખાતું. પ્રકાર કયો આવશે? ઉપજ ખર્ચ. કમિશન છે એનો પ્રકાર આવે ઉપજ ખર્ચ. હાલો, હવે કમિશન મળ્યું તો ધંધા માટે શું થાય? આવક. આવક છે તો ઉપજ ખર્ચના નિયમ મુજબ આવક કેવી થાય? જમા થાય. કમિશન ખાતે જમા. લાસ્ટ પગાર ચૂકવ્યો રોકડેથી ચૂકવો હોય એટલે રોકડ ખાતું, અને પગાર ખાતું પગાર ચૂકવો તો રોકડ જાય, તો રોકડ જાય એવો પોઈન્ટ આપણે ધ્યાનમાં લઈ લઈએ. રોકડ જાય. રોકડ જાય. બીજું છે પગાર ખાતું. પગાર ખાતુંનો પ્રકાર કયો વિદ્યાર્થી મિત્રો? ઉપજ ખર્ચ. હવે પગાર શું કહેવાય? ધંધાનો ખર્ચ. પગાર ખર્ચ છે અને ખર્ચ હોય તો ઉપજ ખર્ચના નિયમ મુજબ શું થાય? ઉધાર. પગાર ખાતે ઉધાર. તો આમાં દરેક વિદ્યાર્થી મિત્રો જો કે દરેક વ્યવહારમાં એક ખાતું ઉધાર અને બીજું ખાતું જમા થશે. એ ઉધાર જમાનો નિયમ છે. એ જ રીતે ધ્યાનમાં રાખી અને તમારે આ દાખલો આ રીતે કમ્પ્લીટલી પૂરો કરવાનો થશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 5મો દાખલો છે એ સ્વાધ્યાયનો સમજવાનો છે. તો આ રીતે અગાઉ દોરી અને એક વખત તમે પ્રેક્ટિસ કરી અને પછી જ આના પછીનો વિડીયો 5મો છે દાખલાનો લેક્ચરનો વિડીયો તમે જોશો, જેથી કરીને તમારા જે પ્રશ્ન છે એનું વ્યવસ્થિત સોલ્યુશન મળી જાય અને વ્યવસ્થિત વિગતવાર તમને સમજૂતી મળી જાય. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.